કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે આધ્યાત્મિક કાર્યક્રમ રામધૂનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રામકુંડના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ સહિત સંતો અને મોટી સંખ્યામાં સનાતન પ્રેમી જનતાએ હાજરી આપી અને ભક્તિરસમાં લીન થઈ ગયા હતા। કાર્યક્રમમાં સુરતની સુપ્રસિદ્ધ શ્રી મારુતિ ધૂન મંડળી દ્વારા સંગીતમય અને તાલબદ્ધ રામધૂનનું સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી। 55થી વધુ કલાકારોની ટીમ દ્વારા રજૂ થયેલ આ ધૂનથી સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને આનંદની લહેર ફેલાઈ ગઈ હતી। ઉપસ્થિત શ્રોતાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આધ્યાત્મિક આનંદનો લાભ લીધો હતો। આ યોજનાનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો હતો। કાર્યક્રમમાંથી પ્રાપ્ત થનાર સહાયનો ઉપયોગ જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન સહાય તેમજ બાળકોના શિક્ષણ માટે કરવામાં આવશે। આ સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આજે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સુરતથી જે પધાર્યું હતું એમના દ્વારા આજે જે રામધૂનનો પ્રોગ્રામ હતો એ ખૂબ જ સરસ હતો। આજે અંકલેશ્વર જીઆઈડીસીની લગભગ 2,500 પબ્લિકે આ ધૂનનો આજે એ લોકોએ સાથે માણ્યું અને આ પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ એ હતો કે જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને અમે સહાય આપી શકીએ, સાથે સાથે જે વિદ્યાર્થીઓ જે લોકો એફોર્ડ નથી કરી શકતા એ લોકોને વિદ્યાદાનની સહાય આપી શકીએ અને એના ભાગરૂપે આજે અમે લોકોએ લગભગ 2.5 લાખ રૂપિયાની વિદ્યા સહાય બી અહીંયાથી અર્પણ કરી છે। અને આ તબક્કે અમે સર્વે દાતાશ્રીઓ તથા જેસીઆઈ અંકલેશ્વરના પરિવાર અને અંકલેશ્વરની જાહેર જનતાને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે આ પ્રોગ્રામમાં આટલી મોટી સંખ્યામાં ભાગ લઈને આ પ્રોગ્રામને આટલો સુપરહિટ કર્યો અને આવનાર સમયમાં અમે આપના મોટિવેશનથી આવા જ પ્રોગ્રામ કરતા રહીશું। ખૂબ ખૂબ આભાર। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।